નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે જે આખા દેશમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે એના વિશે. દેશમાં એ ચર્ચા ચાલી રહી છે કે મતદાર યાદીમાં ગોટાળાઓ કરીને ચૂંટણી જીતવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. એના પુરાવો પણ રજૂ કરવામાં આવ્યા, સંસદમાં દેખાવો થયા, રેલી કાઢવામાં આવી, આજે પણ દેખાવો થયો સંસદની બહાર અને અંદર પણ. તો આખા દેશમાં હંગામો છે. મતદાર યાદીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ચૂંટણી પંચે જે ગોલમાલ કરીને પુરાવા સાથે રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતાએ આ બધા જ બાબતો જાહેર કરી. એની પહેલા દિલ્હી વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અરવિંદ કેજરીવાલે પણ આ જ પદ્ધતિથી જે મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા એના પત્રકાર પરિષદ કરીને પણ એ બધી જાહેરાત કરી હતી. તો એની આખી ચર્ચા છે. પરંતુ ગુજરાતમાં આવું જ થયું હતું. આવું નહીં, આનાથી પણ ગંભીર પરિસ્થિતિ આખી ઊભી થઈ હતી. 2010, 2016, 2017 અને 2022 આટલી ચૂંટણીઓમાં મોટા પ્રમાણમાં ગોલમાલ થઈ હોવાના વારંવાર આરોપો મૂકવામાં આવી રહ્યા છે. પરંતુ આજે આપણે એક એવો પુરાવાની ચર્ચા કરવી છે કે જે 2010માં લેખિતમાં પુરાવો છે કે એક પક્ષને મત આપવામાં આવે તો એ પક્ષને એ મત જવાના બદલે બીજા પક્ષને જઈ રહ્યા હતા. તો આ જે ગોટાળો છે વડોદરામાંથી પકડાયો હતો, વડોદરાના પાદરા નગરપાલિકાની ચૂંટણીમાંથી 2010માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે. આ જે આખી વાત છે જે ત્યાંના આરઓએ જે લખી આપેલો હતો એનો દસ્તાવેજ છે. એમણે જે લખી આપ્યું હતું એ અત્યંત ગંભીર હતું અને એટલા માટે આજે આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે ત્યારે આ જે આપણે જોઈ શકીએ છીએ કે આખી એની નોંધ છે, એ નોંધમાં સ્પષ્ટપણે એના રિટર્નિંગ ઓફિસર છે એ કહી રહ્યા છે કે હા, વાત સાચી છે, ઈવીએમમાં એક પક્ષને મત આપે તો એ પક્ષને મત જવાના બદલે બીજા પક્ષને મત જઈ રહ્યો છે. અને બીજી ગંભીર બાબત એ હતી કે ત્યાં આ જે આખી જે ઘટના બની એમાં જે મતદાન જે થયું હતું એના કરતા 3 ગણા મત નીકળ્યા હતા. તો આ આખી અત્યંત ગંભીર બાબત આપણે જાણીએ છીએ કે આ થઈ હતી. અને એટલા માટે આ જે ચિંતા આપણે કરવી છે, ચિંતા કરવાના ઘણા બધા કારણો પણ છે કે આ કેમ થયું હતું એ માટેના. તો 2010માં જે નગરપાલિકાઓ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ હતી ત્યારે 21 ઓક્ટોબર 2010માં પાદરામાં આ આખી ઘટના બની હતી. 21 ઓક્ટોબર 2010માં ઈવીએમમાં ગડબડીની ગુજરાતમાં પહેલી લેખિત ફરિયાદ થઈ હતી અને એના પુરાવા સાથે એની કબૂલાત પણ ચૂંટણી પંચના અધિકારીઓએ કબૂલાત પણ કરી હતી કે ઈવીએમમાં જે મત આપવામાં આવે છે એમાં મોટા પાયે ગડબડી થઈ રહી છે. આના પછી મતદાન મથક નંબર 6માં જે આ એકમ નંબર એટલે કે ઈવીએમ નંબર જે છે 12-3-11-108માં જે 44 મત નાખ્યા તો એના જે મત બતાવતા હતા 111, 44 નાખ્યા ને 111 મત બતાવતા હતા. અને આ જે ગડબડી થઈ ત્યાંના કેટલાક રાજકીય પક્ષના જે પ્રતિનિધિઓ હતા એનો વિરોધ કર્યો અને એ બધી ફરિયાદ થઈ. ત્યાં એની તપાસણી કરવામાં આવી અને એમાં જણાયું કે હા, આ ગડબડી થઈ છે. કબૂલાત કરવામાં આવી. જે કબૂલાતનામું આપણે જે જોયું ચૂંટણી પંચનું રિટર્નિંગ ઓફિસરની જે નોંધ હોય છે એ નોંધમાં મત કોંગ્રેસને આપતા હતા તો એ જે મત છે એ ભાજપને જતા રહ્યા હતા. અને કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કે જે વડોદરાનો જવાબદારી એને સોંપવામાં આવી હતી એને પંચમાં ફરિયાદ પણ કરી હતી. અને એ ફરિયાદ કર્યા ઉપરાંત આ જ કોંગ્રેસે અમદાવાદમાં પત્રકાર પરિષદ પણ કરી હતી અને એ બધી જ રજૂઆતો અને વિરોધ એનો કરવામાં આવ્યો હતો. કારણ કે આ જે ગોલમાલનો પર્દાફાશ જે થયો હતો એ અત્યંત ગંભીર હતો અને ગુજરાતની પહેલી આ પ્રકારની પુરાવા સાથેની ફરિયાદ થઈ હતી. પરંતુ આ પાદરા નગરપાલિકાની જે ચૂંટણીમાં ફરિયાદ બાદ ઈવીએમ પણ આ બદલવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચને લેખિતમાં જે ફરિયાદ થઈ હતી. પરંતુ પછી શું થયું એમાં સવાલ એ છે કે થયું ખરું? તો આ એક અત્યંત ગંભીર બાબત હતી અને આપણે જાણીએ છીએ કે એ રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચને કોંગ્રેસે ફરિયાદ કરી હતી. કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી ચૂંટણી પંચને અને ચૂંટણી પંચે આ અંગે કોઈ જ પગલાં ન ભર્યા, તપાસ ન કરી અને આખું પ્રકરણ દબાવી
ત્યારે ગિરીશ પરમારે પણ આ ચૂંટણી પંચને ફરિયાદ કરી, તો ચૂંટણી પંચે જવાબ આવ્યો કે તમારી ફરિયાદ છે મોઘમ ફરિયાદ છે, એટલે જનરલ ફરિયાદ હતી એમાં. તો એમાં કેસી કપૂર હતા ત્યારે રાજ્ય ચૂંટણી પંચના અધ્યક્ષ જે હતા એ, તો ચૂંટણી કમિશનર હતા કેસી કપૂર, કે જે રિટાયર્ડ સરકારના સનદી અધિકારી હતા. તો આ નીચે આપણે સહી પણ જોઈ શકીએ છીએ એમાં, કે નીચે જે સહી છે આમાં સહી સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ જે સહી થી, અને સાક્ષીઓ કોની સાક્ષી, ભારતીય જનતા પાર્ટીના ત્યારના જે પ્રતિનિધિ હતા એની સાક્ષીમાં આ બધી સહીઓ થઈ હતી. તો આ લેખિતમાં પુરાવો હતો છતાં પણ કંઈ ન થયું, અને એટલા માટે આ ગંભીર બાબત આજે પણ એટલી જ ઊભી છે કે જે ચૂંટણીના ગોટાળાઓ થાય છે, ઈવીએમમાં જે આરોપ મૂકવામાં આવતા હતા એ આરોપ બાદ હવે મતદાર યાદી જ આખી બદલી નાખી, ગોટાળા કરવા. 2016માં પણ આવું જ થયું હતું. આખી સોસાયટીઓના નામો ગુમ કરી દેવાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે, જ્યાં નારાજગી સરકાર પ્રત્યે જે નારાજગી વધારે સૌથી વધારે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આવું જ થયું હતું. આ જે કોંગ્રેસે પત્રકાર પરિષદ ભરી હતી એ સમયની આ તસવીર છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ આ જ મુદ્દાઓ બધા ઊભા કરેલા હતા કે આખા રાજ્યમાં ઈવીએમમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં, નગરપાલિકા, પંચાયત, જિલ્લા પંચાયતમાં આ પ્રકારના ગોટાળા થયા હોવાની એમને શંકા હતી, એવી પત્રકાર પરિષદ પણ કરી હતી. અને એ સિદ્ધાર્થ પટેલે આ બધી જ વિગતો ત્યારે આપી હતી. એ વખતની આ તસવીર છે 2010ની, આજથી લગભગ 15 વર્ષ પહેલાની બહુ જૂની તસવીર છે. અને એ વખતના જે ચૂંટણી સેક્રેટરી જે કહેવાય એ શાહ હતા. આ શાહની તસવીર જોઈ રહ્યા છે. અને એમની સમક્ષ પણ ફરિયાદ કરવામાં આવી હતી, છતાં પણ શું થયું પછી? કશું જ નહીં. આ પત્રકાર પરિષદ જ્યારે શાહ બોલાવી રહ્યા હતા એને પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા પત્રકારો દ્વારા, પરંતુ એના કોઈ યોગ્ય ઉત્તર ત્યારે એ સમયે પણ મળ્યા નહોતા, અને આજે પણ એના યોગ્ય ઉત્તર મળતા નથી. ચૂંટણી પંચના સેક્રેટરી આ શાહ જે બતાવી રહ્યા છે, વિગતો આપી રહ્યા છે બધી જ. અને એટલા માટે આ આખી બાબત આપણે શંકાના ઘેરામાં ઊભી કરે છે કે રાજ્ય ચૂંટણી પંચમાં એના અલગ ઈવીએમ હતા, રાજ્ય ચૂંટણી પંચના પોતાના ઈવીએમ હતા, અને એમાં આ ગોબાચારી થઈ હોવાના સીધા પૂરા આ કેસી કપૂર ચૂંટણી કમિશનર, રાજ્ય ચૂંટણી કમિશનર વર્ષો સુધી રહ્યા હતા, અને એમના સમયમાં આ બધા ગોટાળાઓ થયા હતા. એ સમયની તસવીરો છે, 2010ની તસવીરો છે કેસી કપૂરની, 15 વર્ષ પહેલાની. તો આ આટલા મોટા પુરાવા હોવા છતાં પણ આ સિદ્ધાર્થ પટેલ અને શક્તિસિંહ ગોહિલ પત્રકાર પરિષદ ભરતા પહેલા જે કોંગ્રેસ ભવનમાં આવી રહ્યા હતા એ વખતની તસવીર ફોટોગ્રાફરે લીધેલી હતી. અને અમદાવાદ મિરર અખબારમાં પણ કેટલીક બાબતો, ગિરીશ પરમારે જે ફરિયાદો જે બધું કરેલું હતું એ પણ નો એક રિપોર્ટ પણ થયો હતો 2010માં. તો ઘણી બધી બાબતો છે કે જે આજે અનુત્તર છે. સરકારે ખરેખર એના જવાબો આપવા જોઈતા હતા, ચૂંટણી પંચે જવાબો આપવા જોઈતા હતા, પરંતુ ચૂંટણી પંચને એવા કોઈ જ જવાબો આજ સુધી મળ્યા નથી. અને એટલા માટે આ જે પહેલી ફરિયાદ જે થઈ હતી એ પહેલી ફરિયાદમાં ગરબડી, ઈવીએમમાં ગરબડી હોવાનું પાદરામાં આ થયું હતું. પણ આખી ઘટના દબાઈ ગઈ. શું થયું કોઈને પછી ખબર નહીં પડી. તપાસ ઇલેક્શન કમિશન તો જાણીએ છીએ કે એ સરકારનું રમકડું હોય છે, અને એ આ બધી જ બાબતો લોકોના હિતમાં, મતદારોના હિતમાં જાહેર કરવાના બદલે એ બધું જ પ્રકરણ દબાવી દીધું. ગોલમાલનો પર્દાફાશ થયો હતો. એ બધી ગોલમાલ ગોળ કરીને ચૂંટણી પંચે ફગાવી દીધી. તો આ ગુજરાતનું ચૂંટણી પંચ પણ આવું જ છે. કેન્દ્રનું ચૂંટણી પંચ તો છે જ, પણ ગુજરાતનું ચૂંટણી પંચ પણ સત્તાધારી કે એ પ્રમાણે કરે એવું આ એક ઉદાહરણ આપણી પાસે છે 2010નું, આજથી 15 વર્ષ પહેલાનું. તો આપણે ગુજરાતમાં જે કંઈ થયું હતું એ આજથી 15 વર્ષ પહેલાની વાત જોઈ, અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ગોટાળાઓ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ગોટાળાઓ થયા હતા. 2016માં આનંદીબેનની સરકાર હતી ત્યારે પણ થયા હતા. તો આ જે મતદાર યાદીમાં ગોટાળાઓ થાય 2024માં પણ થયા હતા. 2024માં ગાંધીનગર સંસદની લોકસભાની બેઠકો પર અમિત શાહ ગૃહપ્રધાન લડી રહ્યા હતા, ત્યારે એમના મત વિસ્તારમાં એમના જે કાર્યકરોએ વીણીને જે નામ આપેલા કે આ ભાજપને ક્યારેય મત ના આપે, એના મત પણ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. અનેક પુરાવાઓ છે આપણી પાસે.
કોંગ્રેસે ફરિયાદો કરી હતી. 220 ફરિયાદો કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરવામાં આવી હતી. એનો પણ આજે કોઈ ઉલ્લેખ, ઉત્તર, કાર્યવાહી કરવામાં આવી નથી કે કોંગ્રેસે પાછો પંચ પાસેથી કોઈ જવાબ પણ આજે માંગ્યો નથી. કારણ કે અમિત શાહ છે અને અમિત શાહની સામે કોંગ્રેસના નેતાઓ બોલતા નથી, આપણે સારી રીતે જાણીએ છીએ. તો આ આખી ઘટના હતી. આપણે ગુજરાતમાં લોકતંત્ર જોઈએ છીએ, લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર જોઈએ છે, નહીં કે મતદાર યાદીમાં ગોલમાલ કરીને, ઈવીએમમાં ગોલમાલ કરીને આપણે સરકારો, સ્થાનિક સરકારો બનાવી નથી. આપણે એકદમ લોકતંત્ર યુક્ત ગુજરાત જોઈએ છીએ. ભવિષ્યનું ગુજરાત આપણું આવું હોવું જોઈએ અને એ કરવા માટે આપણે આ કાલચક્રમાં રોજ સવારે આ જ પ્રકારની ચિંતા વ્યક્ત કરીએ છીએ, પુરાવા સાથે વાત કરીએ છીએ અને સરકારનો કાન પકડીએ છીએ, સત્તાધીશોના કાન પકડીએ છીએ, ચૂંટણી પંચ જે કરે છે ખોટું એના કાન પકડીએ છીએ કે તમે આ ખોટું કર્યું તો આજે પણ તમારી પાસે સમય છે, આનો જવાબ આપો. નમસ્તે. આવી જ બાબતો તમે કાલચક્રમાં રોજ સવારે 9 વાગે જોઈ શકશો.